અમદાવાદના એસપી રિંગ રોડ પર હોટલ હિલલોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રોડ બ્લોક કર્યો હતો। રસ્તો ફરીથી ખોલવા માટે સિગ્નેચર કેમ્પેન હાથ ધર્યું। ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે આવેલા આ કટને બંધ કરી દેવાતા ન્યૂત્રાગઢ અને ચાંદખેડાના આશરે 2 લાખ લોકોને ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સાંસદ નરહરી અમીની રજૂઆત બાદ આ રસ્તો બંધ કરાયો છે। પીક અવર્સમાં લોકોને 5 કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડે છે। આ વિરોધ પ્રદર્શનમાં આપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। સાઈડથી જે આવશો ત્યાં કોઈ પણ પ્રકારનો સર્વિસ રોડ આપ્યા વગર રસ્તો બંધ કરી દીધો છે। આના કારણે બધા દરેક નાગરિકોને આવવા જવાની તકલીફ પડે છે અને આની અંદર કંઈ પણ એક્સિડન્ટ થશે એના માટે જવાબદાર કોણ રહેશે? આનાથી પણ વધારે સૂત્રોના અહેવાલ પ્રમાણે એવું જાણવા મળેલું છે કે નરહરી અમીન સાહેબના રજૂઆતથી આ રસ્તો બંધ કર્યો છે, તો આગળનો રસ્તો પણ સત્વરે સર્વિસ રોડ સારો બનાવવામાં આવે અને કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ ના થાય એની પણ તકેદારી રાખવા માટે એવી રજૂઆત અમે બધા કરવા માટે અહીંયા ભેગા થયા છે। મિનિમમ 6 કિલોમીટર જેવું ટ્રાવેલ કરવું પડે છે। કોઈને ઇમરજન્સી હોય, એમ્બ્યુલન્સને ટ્રાવેલ કરવી હોય તો પણ ડિફિકલ્ટીઝ આવે છે। ટાઉન પ્લાનિંગ કરતાં પહેલાં ખરેખર પ્લાનિંગ શબ્દનો ઉપયોગ કરતા આવડે છે કે નથી આવડતો આ લોકોને એ ખબર નથી પડતી। કોમન સેન્સનો ટોટલ અભાવ છે। આ આરામથી અહીં ડિવાઈડર આપી હિલલોક ઉપર અને ત્યાંથી આરામથી ક્રોસ થઈ શકે છે, ટ્રાફિક મેનેજ થઈ શકે છે। એના બદલે એ લોકો અંડરપાસ આગળ ગરનાળું જે છે સવ્યા સ્કાઈઝની જોડે ત્યાં ટ્રાન્સફર કરે છે અને ત્યાં અડધો કલાક 1 કલાક લોકો ગરનાળામાં ફસાય છે। ત્યાં